માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન. અને આજે તારીખ છે 7/8/2026 અને આજે આપણે ડીસા શાક માર્કેટમાં આવ્યા છીએ. જય માતાજી. જય શાંતિ શાંતિ. જય માતાજી. બરોબર છે. અમારા ફોલોવર મિત્ર પણ મળી ગયા હતા. કાકા જય માતાજી. જો ખરેખર તમારા જે ફુલાવર છે એ ડીસામાં ધૂમ મચાવે છો સાહેબ. પણ મારો બેટો હમણાં વરસાદની દવા કરી ગયો. મારે દર વરસાદ દવા કરી ગયો છે, વરસાદ દવા કરી ગયો. પણ તમને ભાવ પણ સારા મળે છે અને તમારો માલ પણ સારો છે સેઠ. તમારી મહેનત દેખાઈ આવે છે. જય માતાજી. અને અમારા ખાસ ડીસાના ભાઈ ફુલાવરના કિંગ છે, કારણ કે એમને અત્યારે દરરોજની 2 પિકઅપ ગાડી આવે છે માર્કેટમાં. દરરોજની આવી ટાઈપની 2 ગાડીઓ ભરીને આવે છે અને સારા ભાવ પણ મળી રહ્યા છે ફુલાવરમાં. એક પિકઅપ ખાલી થઈને નીકળ્યું છે ફુલાવરનું અને ખેડૂતો પોતાનો માલ લઈને હવે માર્કેટમાં આવવા લાગ્યા છે. જય માતાજી. બરોબર છે. અને આજે ઘણા દિવસે 2-3 દિવસે આપણે લોંગ વિડીયો બનાવવા જઈ રહ્યા છે. જય માતાજી. ખેડૂતો પોતાનું દૂધી લઈને આવ્યા છે જો. અને ફુલાવરની ગાડી લાગી રહી છે અને આપણે હવે શરૂઆત કરીએ ભાવની. તો આપણી ખાસ રિક્વેસ્ટ છે કે જેવી ક્વોલિટી એવા ભાવ છે. આખો વિડીયો જોશો તમને ભાવની પૂરી ડિટેલ મળશે, કોઈ પણ સ્કીપ કર્યા વગર. અને અલગ અલગ ભાવ છે, કારણ કે અલગ અલગ દુકાને 1-2 રૂપિયાનો ડિફરન્ટ રહેતો રહે છે. એક દુકાને અલગ અલગ ભાવ જોવા મળે છે, 1-2 રૂપિયાનો ડિફરન્ટ હોય છે. અને ક્વોલિટીઝ વાઇઝ ભાવ હોય છે. સારી ક્વોલિટી છે તો સારા ભાવ મળે છે. બરોબર છે. હવે તમને જણાવીએ આજના ભાવ. જય માતાજી દાદા. શું લઈને આવ્યા છો? ચોળી લાયા છો? વેચાઈ ગઈ? બરોબર. ચોળીમાં ભાવ સારા મળે છે. શરૂઆત કરીએ ભીંડાની. તો ભીંડામાં અત્યારે 1 નંબર માલ, સારી ક્વોલિટી, 35 થી 40 રૂપિયાની બજાર છે. બરોબર છે. સારી ક્વોલિટી. પછી થોડી જાડી હોય તો ભાવ થોડો આગા પાછા થઈ શકે છે. પછી આયા મરચા બેંગ્લોરી, જે સારી ક્વોલિટી, મતલબ અત્યારે સારી ક્વોલિટી લેવા જઈએ તો 25-30 રૂપિયા. પછી થોડી હલકી હોય તો નીચે પણ જઈ શકે છે ભાવ. પછી આયા દેશી રીંગણા. અત્યારે દેશી રીંગણામાં બહુ સારી બજાર છે ડીસામાં શાક માર્કેટમાં. મિનિમમ દેશી રીંગણામાં અત્યારે 55 થી 60 ની બજાર છે, સારી ક્વોલિટીના. અને બટાકા છે અત્યારે પુખરાજ, અહીંયા 8 થી 10 રૂપિયાની બજાર છે. બધા પ્લસ કમિશન અલગ છે. અને કોબીજમાં શું ભાવ છે? 22 થી 25 રૂપિયાની કોબીજની અત્યારે માર્કેટ છે. અને ગિરોડીમાં છે 35 રૂપિયા, 30 થી 35 રૂપિયા. અને ચોળીમાં અત્યારે સારી બજાર છે. બેસ્ટ ક્વોલિટીની ચોળી હોય તો 100 ઉપરની ગણતરી રાખવાની, 100-120. બરોબર છે. 100-120. પછી જેવા માલ, આ ટાઈપનો માલ હોય તો નીચા ભાવમાં પણ જઈ શકે છે. જો કાકડીમાં અત્યારે સારી બજાર છે. કાકડીમાં અત્યારે 50 થી 55 ની બજાર છે. બરોબર છે. અને કાળીગડા સારી ક્વોલિટીના સારા ભાવ છે. આ તો 15-20 રૂપિયાની જ બજાર છે, મોટી સાઈઝ છે. બાકી 25-30 રૂપિયાની બજાર ગણાય. અને ટેડસામાં સારા ટેડસા હોય તો 50-60 રૂપિયાની બજાર છે. અને આ ટાઈપના મોટા હોય તો એ 15-1 રૂપિયાની બજાર ગણાય, 15-1 રૂપિયાની. અને ફુલાવર 1 નંબર માલ, 50-55 ની બજાર છે. અને આ ટાઈપનો હલકો માલ હોય, મતલબ આ ટાઈપ બીજો નંબર માલ છે, આમાં અત્યારે બજાર છે 30-35 રૂપિયાની. અને આવી છે મિર્ચી ફળી, જો અત્યારે એની બજાર મૂકી છે 40 રૂપિયા. તુરિયા પણ આવેલા છે માર્કેટમાં, સારી ક્વોલિટીના. અને આ તુરિયા અત્યારે માર્કેટમાં જાય છે 50 થી 55 રૂપિયાના હિસાબે. જય માતાજી. કયા ગામના ખેડૂત છો? કચાસના. અને શું લઈને આવ્યા છો? લીંબુ. જો ખેડૂત ટેડસા વાયેલા છે, સાથમાં લીંબુ પણ દેશી લીંબુ છે અને કાકડી પણ છે. અને ટેડસામાં અત્યારે તમને સારા ભાવ મળી રહ્યા છે. શું ભાવ મળે છે? 60 રૂપિયા. કાકડી 50-55 જાય છે. અને લીંબુમાં મિનિમમ બજાર છે 30-35 રૂપિયાનું અત્યારે ચાલે છે.
પછી જે આગુ પાછું હોય બરોબર છે. જય માતાજી. જય માતા. માં શું ભાવ જાય છે શેઠ? 40 રૂપિયા કિલો. જો ધાણામાં બજાર અત્યારે તૂટી ગઈ છે, 40 રૂપિયાની બજાર થઈ ગઈ છે. જે થોડા દિવસ પહેલા 100 રૂપિયાની બજાર હતી, 100-150 રૂપિયાની. 150 રૂપિયા. અને ડુંગળીમાં હે લીલી 40 રૂપિયા. લીલી ડુંગળી 40 રૂપિયાની બજાર છે અને ધાણા પણ 40 રૂપિયાની બજાર છે. આ છે આપણું ડીસાનું શાક માર્કેટ સાહેબ, જ્યાં પોતાના ખેતરમાંથી માલ લઈને મિનિમમ 11, 12 અને 1 વાગ્યા સુધી આવે છે, કારણ કે એમને ત્યાં વીણીને લઈને આવવું પડે. એટલે એ લોકો એમનું કામ પતાવીને જબલા ભરીને પછી આવે છે લઈને. એક જ વેપાર થઈ રહ્યો છે, વજન કરીને માલ લે છે. જો રિક્ષામાંથી ડાયરેક્ટ માલ ભરે. જય માતાજી. જો શેઠ વીઆઈપી માલ છે પિંડામાં અને બજાર પણ સારી. બજાર પણ ખેડૂતોને ભાઈ અત્યારે ખરેખર પોસાય એવા ભાવ મળી રહ્યા છે. આવા ભાવ જે ખેડૂતને શું ભાવ જાય છે અંદાજે 40-45 ની બજાર છે, બરોબર છે. અને ભીંડા પણ એક નંબર છે સાહેબો, ભીંડા એક નંબર માલ છે. જો બેસ્ટ ક્વોલિટી છે. અત્યારે આવક થોડી ઘટી જવું હોવાના લીધે કદાચ ભાવ મળે છે ખેડૂતને. અને ટમાટામાં શું બજાર છે? 25 રૂપિયા હોલસેલ. જો ટમાટામાં બેસ્ટ ક્વોલિટી અત્યારે 22 થી 25 રૂપિયાની વેપાર છે કેરેટના, બરોબર છે. ડીસા શાક માર્કેટમાં જો મકાઈ સાહેબ, મકુડ અને અમેરિકન સીડ્સ, અમેરિકન મકાઈ કહેવાય આને. અને માર્કેટમાં આજે એની બજાર છે અમેરિકન મકાઈ 18 થી 20 રૂપિયાની બજાર મૂકી છે. અને એક નંબર માલ છે જો સાહેબ, સુપર ક્વોલિટી. સુપર ક્વોલિટી. દાદા શું ભાવ છે? જય માતાજી. દાદા શું વેચો છો? દાળની લીલી ડુંગળી જો સાહેબ, માલ છે ક્વોલિટી, જો ક્વોલિટી માલ છે, ક્વોલિટી વાઇઝ ભાવ છે. અત્યારે ભાવ છે એનો 40 રૂપિયા. હા, ડગળી માલના 40 રૂપિયાની બજાર છે. માલ એક નંબર આવે ક્વોલિટી. હોલસેલ ને, હોલસેલ. હોલસેલ ભાવ. જય માતાજી. બરોબર છે. અને લીંબુમાં શું ભાવ છે? લીંબુની શેઠ, લીંબુનો શું ભાવ છે? લીંબુમાં 30 રૂપિયાની બજાર પડી છે, સારી ક્વોલિટી. અને આ G4 માં અત્યારે સારી ક્વોલિટીના 70 રૂપિયાની બજાર છે. જુઓ 70 રૂપિયા. અને શિમલામાં એક નંબર માલ બોક્સ પેકિંગ 35 રૂપિયા. જો સાહેબ, બરોબર છે. 35 રૂપિયા, 800 થી 700 રૂપિયા. હા. અને આ ખીરા કાકડી જો, ખીરા કાકડી પણ આવેલી છે અને સુપર ક્વોલિટી છે. ના ના. અને ખીરા કાકડીમાં અત્યારે બજાર પડી છે 50 રૂપિયાની સાહેબ. સુપર માલ, એક નંબર માલ છે. જો અને જો આદુ બેંગ્લોર થી આવે છે અહીંયા, અને નવો માલ છે, એકદમ ફ્રેશ માલ છે. અને 70 રૂપિયાની બજાર મૂકી છે, ફક્ત 70 રૂપિયા. 70 રૂપિયા કેજી, 1 કિલોના 70 રૂપિયા. આવ્યો છે થરા ગામનો, થરાનો અમારા બાજુમાં થરા આવેલું છે, થરાનો છે. અને બજાર મૂકી છે અત્યારે 90 રૂપિયા. 90 રૂપિયા. દૂધીમાં અત્યારે ડીસા માર્કેટમાં જે બહારની દૂધી આવે છે ખાસ કરીને 10 થી 15 રૂપિયાની બજાર છે. પછી જેવી ક્વોલિટી, મતલબ જાડો માલ હોય તો ભાવ નીચો પણ જઈ શકે છે, અને સારો માલ હોય તો 10 થી 15 રૂપિયાની બજાર પકડવાની. અને સાનિયા મરચા આવેલા છે જો પિકઅપમાં, અને અત્યારે એની બજાર છે 30 થી 35 રૂપિયાની સાનિયા મરચાની. અને છે ભાઈ શ્રીરામ આલુ ભંડાર ગોવિંદભાઈ. જય માતાજી ગોવિંદભાઈ. હવે સાહેબ મરચામાં જે કેવી બજાર છે? 30-35 રૂપિયા. હા, હા, લોકલી 30 રૂપિયા આસપાસ છે. લોકલ. હા, સુંદરપુરી 30-35 રૂપિયા. અને અહીંના જે રેગ્યુલર મરચા છે, રેગ્યુલર ભાવ કેવો છે? 25-30 રૂપિયાની ગણાય. 30 રૂપિયા પાકા. 25-30 રૂપિયાની બજાર છે, સારા બજાર, બરોબર છે. તો જય માતાજી. જો મરચા માટે તમારે આવવું હોય તો અહીંયા ચાલુ હરાજી મળશે, હરાજીમાં એને માલ મળી જશે. કંકોડા જે અત્યારે જે જો વીઆઈપી કંકોડા છે, એક સાઈઝ બરોબર, એકદમ કુણા. અને બજાર મૂકી છે શેઠ, શું બજાર મૂકી છે કંકોડા? 200 રૂપિયા કિલો સાહેબ. જો અને જો ખેડૂત પણ હાજર છે, ખેડૂત કે વેપારી છે, ખેડૂત જો ખેડૂત છે વિરમપુરના. એક નંબર ક્વોલિટી વિરમપુરના કંકોડા છે. અને શું બજાર છે? 200 રૂપિયા. અને ખેડૂત ક્યાં છે? ખેડૂત દાદા કંકોડામાં તો નોટ બનાવશો?
ક્યાંથી 200 રૂપિયા કિલો છે? ક્યાંથી ભાડું માટે? ખરીદી કરી છે 200 રૂપિયા ખરીદી કરી છે, 200 વેચવાનું થયા છે એમ? જો એક નંબર માલ છે અને 200 રૂપિયાના ભાવમાં તો યાર તમારે નુકસાન ના કરવરાય કે કેમ થાય? અને ગવારનો શું ભાવ છે? ગવારમાં છે 70 રૂપિયા. આ થોડો જાડો ગવાર છે, મીડિયમ ગવાર છે, એટલે 70 રૂપિયાની બજાર છે. અને સારા ગવારનો શું ભાવ છે શેઠ? 80 રૂપિયા. બરોબર છે. જો ટમાટાની ક્વોલિટી આ ટાઈપની છે, સુપર ક્વોલિટી. જો એક નંબર માલ છે. લો ભાઈ, જય માતાજી કહો. જો સાહેબ, અને કેરેટનો ભાવ શું છે શેઠ? 22 રૂપિયા. બરોબર, 22 રૂપિયાનો કેરેટનો ભાવ છે. એટલે અંદર આવતા છે મિનિમમ 28 થી 27 કિલો, એટલે 20 થી 22 રૂપિયા કિલો અંદાજે. એટલે જે કેરેટના ભાવ થાય. ખેડૂત મિત્રો, આ હતા આપણા ડીસા શાક માર્કેટના આજના ભાવ. અને ખાસ નોંધ એ લેવાની છે કે હરેક જગ્યાએ હરેક દુકાને 1-2 રૂપિયાનો ડિફરન્ટ રહે છે. હા, અને હરેક જગ્યાએ મતલબ ભાવમાં થોડું ભાવ વધી જાય તો ભાવ સાંજ સુધી ઘટી પણ જાય. અને રેગ્યુલરમાં આજે જો બધા ખેડૂતો પોતાનો માલ લઈને આવેલા છે. કયા ગામના ખેડૂત છો? આસેડાના. શું લઈને આવ્યા છો? ગવારફળી. અને શું બજારમાં શું ભાવથી વેચાય છે તમારે? 120 રૂપિયાનો સારો ગવાર હશે. દેશી ગવાર. આ દેશી ગવારમાં અત્યારે સારા ભાવ મળે છે ખેડૂતોને. બરોબર છે. અને તમારો ગવાર ક્યાં છે? આ પડ્યો જો, દેશી ગવાર છે અને 120 રૂપિયાની બજાર છે. અને ખરેખર તમને સારા ભાવ મળે એવી શુભેચ્છા. જય માતાજી. બરોબર. તો બને એટલો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો એક ખેડૂત પુત્રને સપોર્ટ કરજો. અને આપણા રેગ્યુલર વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરી રાખજો. એટલે મારા રેગ્યુલર તમને વિડીયો જોવા મળશે. બરોબર છે? જો ફોલો કરશો ને? બરોબર, તો ફોલો કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો સારી. બરોબર છે? હા, જો લાઈક શેર ને કોમેન્ટ કરજો. ચોક્કસ ચોક્કસ. જય માતાજી. જય માતાજી. ફુલાવર પણ આવી ગયું છે. આ બધું MP નું ફુલાવર છે. ખાસ કરીને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. જય માતાજી શેઠ. જો શેઠ અમારા એક પાલનપુરના વેપારી છે જે રેગ્યુલર ડીસા માર્કેટમાં જોવા મળે છે. શેઠ, ડીસાની માર્કેટમાં કેવું છે એમ? ભાવતાલ કેવા મળે છે? તમને પોસાય એવા ભાવ મળે છે? બરોબર છે. વેપારી છે, અહીંયાથી ખરીદી કરે છે ફુલાવર બધું ટોટલ. જય માતાજી માં છે. અને બધા કયા ગામના છો તમે? પાટણના છે. અને જો ફુલાવર આવેલું બહારનું MP નું છે. અને MP માં શું બચે? પેલું 30 રૂપિયા. 30 રૂપિયા કિલો ને વીણીને જે સારું હોય સારી ક્વોલિટી લેવાની, વીણીને લેવાનું, જાતે ભરવાનું. બહુ સારું કહેવાય. બરોબર છે. જય માતાજી. અને જો હજી ઘણા આવક ચાલુ જ છે. જય માતાજી. ભીંડાની કયા ગામના છો? દરપડા. અરે વાહ વાહ, દરપડા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. અને વરસાદ આજે ફરીથી ચાલુ થઈ ગયો છે ડીસામાં. બળો ધીમી ગતિ. તો જય માતાજી.